નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું ફરીથી એકવાર સ્વાગત કરું છું। વઠાના આ મેળામાં નાની મોટી દુકાનો, મનોરંજનના સાધનો, મદારી, જાદુગરો, નટ, પવૈયા તેમજ સરઘસ, ચકડોળ વગેરે મનોરંજનના સાધન તમને અહીંયા જોવા મળશે। રાત્રે ભજન મંડળી ઉપરાંત તાલુકા પંચાયતના ધોળકાને દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું અહીંયા આયોજન કરવામાં આવે છે। તો સૌપ્રથમ આપણે આ પહેલી દુકાનની મુલાકાત લઈએ તો અહીંયા તમને અહીંયા પાઉંભાજી, બટેટા ભૂંગળા તમામ વસ્તુઓ તમને અહીંયા જમવા માટે અહીંયા મળે છે। એવું કહેવામાં આવે છે અહીંયા 12 દુકાનો સરખી જો રાખવામાં આવે છે, એટલે કે 12 શેરીમાંથી અહીંયા એ રીતના દુકાનો બનાવવામાં આવે છે કે તમે ગમે તે સાઈડમાં જશો 12 જ દુકાન તમને અહીંયા જોવા મળશે, એટલે કે 12 દુકાનનો મેળો પણ કહેવામાં આવે છે। આ નાના મોટા જમી શકે તે માટે પણ અહીંયા સરસ રીતના અહીંયા જમવાનું પણ રિઝનેબલ ભાવે અહીંયા મળી જાય છે। ખૂબ સરસની વાત એ છે કે અહીંયા તમામ વસ્તુઓ ખૂબ સારી અને સારી ગુણવત્તાવાળી રાખવામાં આવે છે। તમે તમારી નાની ઉંમરમાં તો આ વસ્તુ ખાધી જ હશે। તો ચાલો મિત્રો આ ભાઈની આપણે મુલાકાત લઈએ। કઈ રીતના બને તો તમે જોઈ શકો છો। આ ખાંડ દ્વારા બનાવવામાં આવતી એક પ્રોડક્ટ છે જે મીઠી પ્રોડક્ટ હોય છે। જો તમે એનું નામ જાણતા હોય તો કમેન્ટમાં જરૂર જણાવજો। સેલ્ફી પોઈન્ટ કહેવામાં આવે છે અત્યારનો ક્રેઝ જે સેલ્ફી પોઈન્ટ તરીકે ઓળખવામાં આવે છે। આ સેલ્ફી પોઈન્ટ પાડવા માટે બાળકોના ફક્ત 30 રૂપિયા રાખવામાં આવે છે। તમે જોઈ શકો છો બટેટા ભૂંગળા, જે બટેટા ભૂંગળા, લાઈવ સ્ટ્રીમ, ઢોકળા વગેરે વસ્તુઓ તમને અહીંયા દેખાઈ રહી છે। જમવાની માટે પણ અને નાસ્તાની માટે પણ ખૂબ સરસ સુવિધા કરવામાં આવે છે। ત્યારબાદ શોપિંગની વાત કરીએ તો લેડીઝ વેરમાં આ બંગડીઓ પણ અહીંયા તમને અહીંયા મળી જાય છે। ત્યારબાદ મનોરંજનના સાધનો માટે ઇનામી યોજના અહીંયા રાખવામાં આવી છે। ત્યારબાદ આ તમે જોઈ શકો છો 50 રૂપિયામાં આ બોલ દ્વારા એક રમત રમવામાં આવે છે। આમાં ઇનામ લાગે એ રીતના ભાઈ તમને ગેરંટી આપે છે। તેમાં અહીંયા ગણિતનું ટોટલ મારવાનું આવે છે। જે ટોટલ લાગે એ સામેના બોર્ડ ઉપર આંકડો હોય તે આંકડો ટેબલ ઉપર આવ્યો હોય તો તમને ઇનામ મળે છે, જેમાં અલગ અલગ ઇનામ રાખવામાં આવ્યા છે। ગન, ટેડી બિયર, ઘર વખરીથી લઈને તમામ વસ્તુઓ, નાની મોટી રમૂજી પ્રકારની વસ્તુઓ રાખવામાં આવી છે। અને આ તમે જોઈ શકો છો કે ભાઈ પ્રકાશભાઈ તથા રજનીશભાઈ અને રામભાઈ આ આપણી સાથે આવેલા મિત્રો જે આ ગેમ રમી રહ્યા છે। આ રિંગ તમને 50 રૂપિયામાં 10 નંગ આપવામાં આવે છે અને એમાં જે સર્કલ જે રાખેલી વસ્તુઓ ઉપર તમે પરફેક્ટ રીતના રાખો તો તમને ઇનામ જાહેર કરવામાં આવે છે। આ મનોરંજનની બધી વસ્તુઓ અહીંયા રાખવામાં આવે છે જેથી કરીને બાળકોમાં આનંદ છવાઈ રહે। વઠાના મેળામાં સૌથી વધારે વેચાતી અને સૌથી લોકપ્રિય સૂતરફેણીનું વેચાણ કરવામાં આવે છે। આ મેળાની અંદર સૌથી વધારે સૂતરફેણી વેચવામાં આવે છે અને પ્રસિદ્ધ ગણવામાં આવે છે। ખંભાતની સૂતરફેણી તરીકે ઓળખવામાં આવે છે। અહીંયા આવતા તમામ માણસો સૂતરફેણી તો ફરજિયાત લે છે।
ત્યારબાદ એક સાંઈબાબા મનોરંજન ખેલ. આ તમને 5 ગ્લાસ દેખાઈ રહ્યા છે. એ 5 ગ્લાસ જો એકી સાથે તમે પાડવામાં આવે તો તેનું ઇનામ બેટ, હોકી, સ્ટમ્પ તથા બાળકોના ક્રિકેટનો સામાન મળે છે. ત્યારબાદ લેડીઝ વેરની વાત કરીએ તો અહીંયા તમને જોઈ શકો છો બંગડીઓ 70 રૂપિયાથી લઈ અને 150 રૂપિયા સુધીનો તમને આખો સેટ આપવામાં આવે છે. અલગ અલગ ડિઝાઇન, અલગ અલગ કલરની, કાચની, પ્લાસ્ટિકની, મેટલની તથા એલ્યુમિનિયમની તમને બંગડીઓ અહીંયા મળી જશે. આ તમામ વસ્તુઓ અહીંયા નજીવી કિંમત ઉપર મળે છે. સેટ, મંગળસૂત્ર તે પણ 50-100 રૂપિયાની કિંમતે અહીંયા મળી જશે. રાત્રિના 6 વાગ્યાથી આ મેળા ચાલુ કરી દેવામાં આવે છે. તેમાં અલગ અલગ બાળકોને લગતી, મોટાને લગતી રાઈડો રાખવામાં આવે છે. ઓઠાના મેળાની અંદર તમામ રાઈડરની કિંમત પણ નજીવી રાખવામાં આવી છે, જેમાં બાળકોને 20 રૂપિયા અને તથા મોટાને 50 રૂપિયા રાખવામાં આવી છે ટિકિટની. તેમાં ચકડોળ, બ્રેક ડાન્સ, મિકી માઉસ બાળકો માટે, જ્યાં તમે જોઈ શકો છો ફક્ત 20 રૂપિયાની અંદર તમને એન્ટ્રી મળી શકે છે અને 10 મિનિટ સુધી તમારા બાળકો અહીંયા આની પર કૂદકા મારી શકે છે. ત્યારબાદ તમને ખાસ રીતના ચેતવણી આપું છું કે આ બાળકોને કોઈ પણ રીતના ખવડાવતા નહીં, કારણ કે આ તમે જોઈ શકો છો પોટેટો ચિપ્સ કલરિંગમાં બનાવવામાં આવે છે, જેથી કરીને શરીરને પણ નુકસાન ઘણું થાય છે. આ બજારમાં મળતી પોટેટો ચિપ્સ બહુ ખરાબમાં ખરાબ શરીર માટે કહેવાય છે. તમે જોઈ શકો છો કઈ રીતના ત્યાં લોકો કરે છે. છાલ પણ નીકળતા નથી અને ધોતા પણ નથી, એમને ડાયરેક્ટ બહારથી કરી અને પ્રોસેસ કરીને ડાયરેક્ટ નાખી દે છે તળવા માટે, જેથી કરીને જમ્સ ઇન્ફેક્શન લાગવાની વધારે સંભાવના છે. આપણે પહોંચી ગયા છીએ ટોરાટોરામાં. તો ટિકિટ તમે જોઈ શકો છો ફક્ત 50 રૂપિયામાં છે. 1 થી 3 વર્ષ સુધીના બાળકોને ત્યાં એન્ટ્રી ફ્રી રાખવામાં આવી છે. આ તમે જોઈ શકો છો ટોરાટોરા કહેવામાં આવે છે. ટોરાટોરાની અંદર તમે 20 મિનિટ સુધી સમયગાળો પસાર કરી શકો. એક ચક્કર પૂરું થતાં 20 મિનિટનો સમયગાળો રાખવામાં આવે છે.
અમારા રામભાઈ તથા રંજેશભાઈ આપણે બીજી રાઇડરમાં બેસવા આવી ગયા છે, જેને બ્રેક ડાન્સ કહેવામાં આવે છે. તો આપણે પણ એમાં બ્રેક ડાન્સમાં એકવાર વિઝિટ કરવા જઈ રહ્યા છીએ. તો કિશુભાઈ પણ અહીંયા બેસવા જઈ રહ્યા છે. અમારા નવગણભાઈ પણ આવી પહોંચ્યા છે. ત્યારબાદ રજનીશભાઈ, રામભાઈ પણ અહીંયા આવી ગયા છે. પ્રકાશભાઈ, કિશુભાઈ. ફરાવતા પણ 10 મિનિટનો સમય યાદ રહે છે. તો ફાઇનલી આપણી રાઈડ ચાલુ થઈ ગઈ છે. આ રાઈડરમાં મુસાફરી કરતા પહેલા તમે ઉલટી ચક્કર આવતું તો રાઇડરમાં મહેરબાની કરીને તમે બેસતા નહીં, કેમ કે આ રીતના તેઓ ફરે છે. આટલી સ્પીડમાં તમને અહીંયા ફેરવવામાં આવે છે. જો કોઈને હાર્ટ બીપીની તકલીફ હોય તો રાઇડરમાં સખત બેસવાની મનાય છે અને જવાબદારી પોતાની રહે છે. ત્યારબાદ આપણે આગળ વધીએ તો આ તમે ચકડોળ, મિની ચકડોળ કહેવામાં આવે છે. અહીંયા રજનીશભાઈ તથા પ્રકાશભાઈ બેસી ગયા છે તથા રામભાઈની બાજુમાં છે, જે આપણા ખૂબ પ્રિય ફેન છે. આની કિંમત ટિકિટ પણ તમને 50 રૂપિયા રાખવામાં આવી છે. આ તમામ વસ્તુઓ મનોરંજન અને સૌથી લોકપ્રિય બાળકોને ગણાતા એ રીતના અહીંયા સાધનો રાખવામાં આવ્યા છે. ચકડોળની સરકાર દ્વારા મંજૂરી નથી આપવામાં આવી, એટલે ચકડોળ અહીંયા શરૂ રાખવામાં આવ્યા નથી અને હોડીની પણ મંજૂરી આપવામાં નથી આવી. આ મિની ટ્રેન પણ રાખવામાં આવી છે, જે તમે જોઈ શકો છો. બાળકો તથા મોટા અહીંયા ટ્રેનમાં બેસી શકે છે. આની પર ટિકિટની વાત કરીએ તો ફક્ત 40 રૂપિયા રાખવામાં આવી છે. તે 5 મિનિટનો આટો તમને અહીંયા ફેરવે છે. દુકાનોની વાત કરીએ તો તમે આગળના વિડીયોમાં જોયું આપણે કે અહીંયા નજીવી કિંમતે તમામ વસ્તુઓ થઈ રહી છે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ પર બન્યા રહો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં.